નમસ્તે. તો આજે હું અમદાવાદથી સ્પેશિયલ આવી છું ભુજ. અમારા એક એવા પેશન્ટ છે જેમને ઘણા વખતથી વેરિકોઝ વેનની પ્રોબ્લેમ હતી. ગ્રેડ 6 સાથે બહુ મોટું અલ્સર પણ હતું. તો આજે હું ભુજ આવી છું એમના જ ઘરે. એમના જ શબ્દોમાં તમને જણાવીશ કે અલ્સર એમને હતું એમાં એ શું ફેસ કરતા હતા અને આફ્ટર ટ્રીટમેન્ટ લેઝરથી એમને બંને પગમાં ટ્રીટમેન્ટ કરાવી હતી. ટ્રીટમેન્ટ પછી કેવું છે એ એમના શબ્દોમાં જાણીએ. નમસ્તે. 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 કેમ છો? મજામાં? એકદમ. ઓકે, તો મને એ જાણવું છે દિલીપભાઈ કે તમે બેન્કર્સમાં પહોંચ્યા કેવી રીતના હતા? બીજાથી નોલેજથી બીજા બે ત્રણ જે છે એ મારા ફ્રેન્ડ છે એણે મને એડ્રેસ આપ્યો કે ભાઈ Okay. ત્યાં જાઓ તમને સારું થઈ જશે. અચ્છા, એટલે તમે રેફરન્સથી આવ્યા આ હતા. રેફરન્સથી. ઓકે, તો પગમાં તમને શું પ્રોબ્લેમ હતો? પગમાં તો અલ્સર ને થઈ ગયો હતો ઓકે. ને પગમાં એકદમ પીડા, એકદમ તળિયા એકદમ બળતા હતા, ઓકે. એ બધી પ્રોબ્લેમ હતી. અલ્સર એટલે કેવી રીતનું? તમને શું હતું એમાં? અલ્સરમાં તો આ ચાંદા પડી ગયા હતા. ચાંદા પડી ગયા હતા. અને એમાં શું થતું હતું તમને? એમાં રસી, ઇન્ફેક્શન, ઇન્ફેક્શન, રસી, પાણી નીકળતું હતું, લોહી પણ નીકળતું હતું. ઓકે, તમે શું ફેસ કરતા હતા? ફેસમાં તો એવું છે કે બહુ પીડા એકદમ થતી હતી. આખો દિવસ કાંઈ ન હોય, રાતના વધારે તકલીફ થાય. અચ્છા. રાતના નીંદર ન થાય, ઓકે. એકદમ પીડા થાય, સહન ન થાય એટલી પીડા થાય. તો કેટલા વર્ષથી તમને અલ્સર મને હતું? તો ઘણી વખત 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી તમે આ પીડા સાથે જીવતા હતા? ઓ, અને તમે અહીંયા ભુજમાં કોઈ ડોક્ટર્સને બતાવ્યું હતું? ડોક્ટર તો ઘણા બતાવ્યા. ઘણા ડોક્ટર્સને હા, બતાવ્યું? એ તો અલ્સર રૂજાઈ જાય પાછું, વળી પાછું બરોબર થઈ જાય, વળી 12 મહિના બરોબર હોય. એટલે 15 વર્ષથી તમે અલ્સર સાથે હતા? હા, કીધું બધાએ ઓપરેશન કરાવવું પડશે, આનું કોઈ નોલેજ એવું નથી, એનો ઈલાજ છે જ નહીં, ઓપરેશન જ છે. અમે પોતે વિચાર કરતા હતા કે ઓપરેશન કરાવવું કે નહીં, ઓપરેશન કેવી રીતનું થશે, શું થશે, એનું આપણે નોલેજ નહોતું. અચ્છા, ઓકે. એટલે તમે બહુ આટલી દુઃખ સાથે તમે 15 વર્ષ નીકાળ્યા અને બેન્કર્સમાં તમે આ ટ્રીટમેન્ટ કરાવી, બંને પગમાં વેરિકોઝ વેનની લેઝરથી, એ પછી તમને કેવું છે? ઘણું સારું છે. અત્યારે કોઈ પ્રોબ્લેમ છે એવો? અત્યારે બીજી કોઈ તકલીફ નથી. ઓકે, કોઈ તકલીફ નથી. તમને જે અલ્સર હતું એ અલ્સર હજી જ છે? અલ્સર રૂજાઈ ગયા એકદમ ફર્સ્ટ. ખરેખર રૂજાઈ ગયું છે અલ્સર? એકદમ ફર્સ્ટ. ઓકે, તો હું તમારી જોડે વાત કરવા માંગીશ કે દિલીપભાઈ પહેલા શું ફેસ કરતા હતા, કેમ કે તમે એમની જોડે રહેતા હોવ, તમને વધારે આઈડિયા હોય, તો એમને કેવું સહન કરતા હતા? એટલે એવું છે કે ઘણો મતલબ મેં બી ખૂબ એનો સાથ આપ્યો હતો કે એને જે જ્યારે દુખાવો થતું હતું ત્યારે એ ફેસ મારા સામે નહોતા કરતા, પણ ઘરે આવીને જ્યારે એનો સુવાનો બેડ ઉપર જતા ત્યારે એને એકદમ એટલી રાડું નીકળતી હતી ત્યારે મને એમ થતું હતું કે આટલો બધો એને દુખાવો છે તો એને અંદર કેટલી પીડા થતી હશે. તો અવારનવાર એને વાત કરતી હતી કે અહીંયા ડૉક્ટરને હવે બતાવવું છે તો આપણે ક્યાંક જઈએ, તો એ કે ના, એ ગોળી આપે છે, મને કહે છે કે મોડા વહેલા તમને ઓપરેશન કરાવવું જ પડશે. અને એ લોકો ગોળી આપતા પણ એને દુખાવો જ્યારે ગોળીનો અસર હોય ત્યાં સુધી દુખાવો એનો હતો, પછી એનો વળી પાછો એનો ચાલુ થઈ જતો. પણ ડૉક્ટર પાસે અમે જઈએ તો ડૉક્ટર એમ કહે કે દિલીપભાઈ કેટલો તમે, પછી એને એમ વાત કરી કે તમારો શોપમાં જ્યાં કામ કરો છો તો તમારા બિઝનેસમાં ઊભા રહેવાનો આવતો હશે. તો પછી અમે કીધું કે હા, એને ઊભા રહેવાનું છે. તો એ કે દિલીપભાઈ થોડોક ટાઈમ તમે શોપને બંધ કરો, આરામ કરો, તો તમને સારું લાગશે કે ના તમારો કદાચ સારો થઈ શકશે, દુખાવો બંધ થઈ જશે. પછી એણે કીધું કે આ તો મારાથી થાય નહીં, બેસીને હું કામ કરી શકીશ. પછી પોતાની ટૂલ ને બધું રાખીને બેસતા હતા અને કામ કરતા હતા. પાછો લાસ્ટ મુમેન્ટ્સ એવી હતી કે એને 3 વાગે રાતના ઉઠીને પણ રાડો નાખતા હતા, મને કાંઈક થાય છે, મને કાંઈક થાય છે. પછી મને મારા સાસુને મેં વાત કરી કે મને એવું લાગે છે કે એમ નહીં કે મમ્મી આપણે ગલતમાં આવી જઈએ, કાંઈ પગ કપાવવું પડે, પછી એની જિંદગી ખરાબ થઈ જાય. તો મેં કીધું કે મમ્મી કાંઈ કદમ હું ઉઠાવું છું. પછી એમને શોપ ઉપર મેં વાત કરી જઈને કે આપણે શું કરશું આખર અંતે. પછી ઘણું હતું એને પીડા એમ. પછી મને એવું લાગ્યું કે આટલું બધું કે છે કે પછી એના શોપ ઉપર કોઈ કે ના આવ્યા કે દિલીપભાઈ, એ આપણે એમ સમજે કે પોતાની રીતે ભગવાનની રીતે આવ્યા હશે કે કોઈ કે એને મોકલાવ્યો હશે. પછી એના જોડે એને કોન્ટેક્ટ કર્યો. પછી મેં નિર્ણય લીધો. પછી મારા દેરને બધાને વાત કરી તો કે ના, સારા હો તો તમે જાઓ, ત્યાં બતાવી તો જો તમને શું લાગે છે. પછી અમે કદમ ત્યાં અમદાવાદમાં ઉપાડ્યો. અને અમદાવાદ ક્યાં બતાવ્યું તમે? અમદાવાદ તમારે અહીંયા છે ને બેન્કર્સમાં જ આપ્યો ને. સારી ટ્રીટમેન્ટ હતી ને સરસ રીતે. મને તો ડૉક્ટરના જે આટલો સરસ નિરાતે જે બોલતા હતા ને એમાં જ હું અડધો એમ થાય કે મને એમાં જ રિલેક્સ થઈ ગઈ. અને ભુજમાં મને જેટલા જણા મળ્યા તો મેં એને વાત કરી કે આ ડૉક્ટર છે, એમનું આ નામ છે ને અમદાવાદમાં છે. તો બધાએ મને કીધું કે બહુ બેસ્ટ જગ્યાએ તમે જાઓ છો અને તમે જાઓ ને તમારો સારો થઈને જ આવશે ત્યાંથી. એટલે મને ખૂબ એ ડૉક્ટર ગમ્યા. તો હવે જે મને મળે છે હું એમને
રિવ્યુઝ દઉં છું કે ના આવી રીતે ત્યાં જાજો તમને સારું થઈ જશે. તો તમે જે આવી રીતના બૂમો પાડતા હતા રાતે, આટલું બધું એમને પીડા થતી હતી, ત્યારે તમે શું ફેસ કરતા? હા, ત્યારે હું છે ને મેન તળિયામાં જે બળતરા હતી ને ત્યારે મેં કાંઈ પણ મને કોઈકે એમ કીધું કે કોકોનટ ઓઇલમાં કપૂર નાખીને તમે એ મિક્સ કરીને એને મસાજ દો. પછી હું એકદમ હળવા હાથે એને મસાજ કરતી હતી. પછી મસાજ કરતાં બી અડધી કલાક થઈ જાય, કલાક પણ થઈ જાય, પણ ખૂબ મેં એની સેવા કરી. મને એમ કે એને બરાબર થઈ જશે, મારે મસાજથી કદાચ સારું થઈ જતું હોય તો મને ઓપરેશન ન કરાવવું પડે, પણ એને કાંઈ અસર થતી જ નથી. પણ ઊંઘ આવી જતી લાસ્ટમાં. પછી સવારના ઉઠીને એ શોપ ઉપર હાલી જતા, પણ પાછો એને શોપ ઉપર પણ એટલી પીડા હતી. પણ અવારનવાર ભાઈ જોડે પણ એટલા ફેસ કરતા, એમના ભાઈ છે એના જોડે વાત કરતા. પણ પછી કે ના આપણે નિર્ણય કાંઈક લેશું, એવી રીતે અમે નિર્ણય લીધો ને તમારા પાસે અમે પહોંચી ગયા અને બહુ સરસ બેસ્ટ રિઝલ્ટ મળ્યો અમને. તો દિલીપભાઈ, જે આ ટ્રીટમેન્ટ કરી ડૉક્ટર મોહલ બેંકરે તમારું લેઝરથી વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ, તો એ ઓપરેશન દરમિયાન તમે શું ફેસ કરતા હતા? તમને ડર લાગ્યો હતો કે એવું કંઈ? નહોતો લાગ્યો કંઈ. હા, એકચ્યુઅલી શું પોઝિશન થશે એના પછી વિચાર થતો અચ્છા, એ વિચાર જ કરતા હતા એમ. પણ એ જ્યારે તમને ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તમને કોઈ પેન કે એવું કંઈ થતું હતું? ના, ખાસ નહીં કાંઈ. કંઈ નહીં ને? આમ ખબર પડે કે આમ કંઈક કરે છે. અચ્છા, અંદર વાયર ઇન્જેક્ટ કરે છે ને એવું બધું? કાંઈક એવું ગરમ લાગતું હતું. કાંઈક છેલ્લે કાંઈક ગ્લુ ઇન્જેક્ટ કર્યો ને, એક નસમાં નહોતું મળતું એમાં થોડુંક મને એવું લાગ્યું કે અંદર કંઈક ગરમ જાતું હોય ને, ઓકે, એવું લાગ્યું. એ બરોબર થઈ જશે. ઓકે, એટલે તમે જે વિચારતા હતા કે શું થશે, એ તમારો આટલો મોટો ડર હવે કેવું લાગે છે તમને? બરોબર, એકદમ હવે પહેલા જેવી લાઈફ લાગે છે. મને પોતાને બહુ ગમે છે સાચે, ખરેખર મને પોતાને લાગે છે કે તમે રડી ગયા હતા, મને હજી બી યાદ છે. મેં ત્યારે એમને બેસીને કહ્યું હતું કે ડોન્ટ વરી, તમે બહુ જ સારી જગ્યાએ આવ્યા છો. એમને બહુ જ રડી ગયા હતા, મને ખાસ યાદ છે. એટલે હજી બી હું યાદ કરું. હા, હું જરાક ઢીલી પડી ગઈ હતી કે મેં કીધું ના સહી જગ્યાએ આવી છું કે નહીં એવું કાંઈ, કેમ કે બધા લોકો સારું જ બોલતા હતા. પણ બટ એમ થાય કે ના, અમદાવાદ એટલે સિટી, આમ મેટ્રો સિટી કહેવાય, પણ એમાંય ડૉક્ટર ઘણા બધા છે. પછી મને કોઈકે કીધું કે ના સારી જગ્યાએ આવ્યા છો, પણ મેં પછી બહુ હિંમત રાખી અને સરસ થઈ ગયો. ને પછી ડૉક્ટર પણ એવું કીધું કે તરત ઈ ચાલશે. ત્યારે મને બહુ ખુશ થઈ ગઈ. મેં કીધું તરત ચાલશે? તો કે હા, જોજો તમે, તમારા સામે જ ચાલશે. ત્યારે ઊભા થઈને ચાલતા હતા એટલે મને સંતોષ થઈ ગયો. બહુ બેસ્ટ જોઈને આમ મને ખબર છે, હું ત્યાં જ હતી એટલે હવે તમે આ મને લાગે છે બહુ ખુશીના આંસુ છે. બહુ ખુશીના આંસુ છે સાચી. મને ઈ ભૂલાતો નથી, જે જૂનો રોગ એનો હતો ને એ ભૂલાતો. કેમ કે તમે જ્યારે આટલું પહેલી વાર હું અમદાવાદ આવી છું, લતાબેન શું થશે, આ મને બહુ સારી રીતના યાદ છે. ખરેખર સપોર્ટર પણ આટલા સારા મળતા હોય ને, તમારા સાથે બી મારો સારો, એટલે ફોન ઉપર વાત થતી હતી કે લતાબેન હું આટલી દૂર છું, ઓપરેશન કર્યા પછી પણ કાંઈક થશે તો હું પાછી અવારનવાર હું અમદાવાદ કેમ પહોંચી શકીશ? ત્યારે તમે મને કહેતા હતા કે ના હું બેટી છું કોલ ઉપર, તું એક કોલ કર તને જવાબ 2 મળશે. એટલે તમારા સાથે મારો બહુ સારું ટ્યુનિંગ રહ્યું. અને મારી શિવ પણ બહુ સરસ એમ કે ના લતાબેન છે ને ક્યાંય ટેન્શન ન કરવાનું, ડૉક્ટરની જગ્યાએ કામ કરતા પણ તમે એના સાથે જે સપોર્ટ કરે તો મારા જોડે, એ બી મને બહુ ગમે તમારો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એટલે અત્યારે હું હવે તમારા ખુશીના આંસુ છે કે મને પણ આઈ નો કે તમારા હરખના આંસુ છે કે આટલું સરસ થઈ ગયું એમ, જે આટલું બધું હેરાન થતા હતા અને એમાંથી એમને સુપર રિઝલ્ટ મળ્યું છે. બહુ સારું. અને હવે આગળ પણ કંઈ નહીં થાય, કોઈ ચિંતા ના કરતા તમે. વહેલું આવું તો પણ આપણે એવો ખ્યાલ ના હોય ને, એમ થાય કે આટલા વર્ષ મેં ભોગ્યો અને એના કરતા વહેલી પહોંચી ગઈ હોત ને તો વહેલો એનો નિર્ણય લેવાઈ ગયો હોત. અને આટલો આપણે ખોટી રીતે ખેંચતા હતા. હા, કે આમ કરીએ, મસાજ કરીએ, આનાથી મટી જશે, આનાથી, પર વેરિકોઝ વેન તો મટવાનો નથી. એટલે તો છે ને અત્યારે અવેરનેસ નથી. વેરિકોઝ વેન શું છે ને એ જ નથી ખબર હોતી. ને એમાં જનરલી લેડીઝ હોય ને જેન્ટ્સ બી કામમાં એવોઇડ કરતા હોય છે કે આ તો નોર્મલ છે, નસો ફૂલેલી છે, ઉપસેલી છે, સ્પાઈડર દેખાય. લેડીઝને બી હોય છે, પણ એમાંય ડોક્ટર એમ કીધું કે અલગ અલગ હોય છે વેરિકોઝ. કોઈને કેમ હોય છે, કેમ હોય છે, સ્પાઈડર વેન્સ હોય, બલ્જિંગ વેન્સ હોય. એટલે આપણે બધા છે ને અત્યારે બધું અવોઇડ કરતા હોઈએ છીએ કે આ તો નોર્મલ છે, પણ તમે તમારા ઘરમાં જ જોયું કે આ નોર્મલ નથી. મમ્મીને તો, ભાઈને છે, મને છે, પણ હવે જોઈને લાગે છે કે ના બહુ સરસ છે. હવે એટલે જ આપણે જનતાને કહીએ છીએ કે ભાઈ આને તમે બહુ ઈઝી ના લો. જો તમને થોડું દેખાય તો અલ્સર સુધી ના પહોંચે. એને પહેલા અલ્સર હતું તો દિલીપભાઈને ચાલવામાં થોડો પ્રોબ્લેમ થતો હતો. દિલીપભાઈ કઈ રીતના પહેલા ચાલતા હતા? થોડોક આમ પગ દબાઈ. અચ્છા, એટલે આ થોડું લંગડાઈને જ ચાલતા હતા વિથ વેરિકોઝ વેન્સ એન્ડ અલ્સર. આટલો પગ એમને દબાઈને ચાલતા હતા અને એમનાથી ચાલે એટલે બહુ પીડા થતી હતી. કેવું થતું હતું ચાલતા હતા ત્યારે? પેઇન તો થતું હતું. પેઇન થતું હતું. અને હવે
હવે એકદમ બરાબર છે. ચાલીને બતાવો ને જરા. હવે તો એકદમ પ્રોપર ચાલો છો? હા. એકદમ સીધું જ ચલાય છે. સો દિલીપભાઈને પહેલાં અહીંયા બહુ મોટું અલ્સર હતું આ પોર્શનમાં, અને રસી લોહી બધું અહીંથી નીકળતું હતું, પણ હવે આપ જોઈ રહ્યા છો એમના પગમાં કંઈ જ નથી, એકદમ સરસ છે એમનો લેગ, અલ્સર પણ નથી એમને. ઓકે, તો આપ બધાએ જોયું કે દિલીપભાઈને આટલો બધો પ્રોબ્લેમ હતો, એમને બેન્કર્સ વાસ્ક્યુલરનો સંપર્ક કર્યો, વેરિકોઝ વેઇનની લેઝરથી ટ્રીટમેન્ટ કરાવી. ટ્રીટમેન્ટ પહેલાં એમને કેટલો પ્રોબ્લેમ હતો અને ટ્રીટમેન્ટ પછી ફૂલ ફેમિલી હેપી છે. વી આર હેપી વિથ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. અને અત્યારે તમને બહુ જ સરસ છે, અમને જોઈને બહુ સારું લાગે છે. ના સરસ ચાલે છે, એટલે આપણે એમ થાય કે મંડાઈ બંડાઈને ચાલતા તો આ જીવન આપણે એવું લાગે ને, એક પટ્ટા, એક વજન ને પટ્ટા, ને કાયમ 10-15 મિનિટ તો પટ્ટા પહેરે ઉતારે, રાતના આવે ને, એ બધું આમ બહુ જ એમ લાગે કે ના જાણે ક્યાંક બીમારીમાં ક્યાંક હાલે ગયા હોય ને એવું લાગતું ઘરમાં. હવે તો એકદમ એ પટ્ટા તો કઈ જોવાય નથી મળતા મને. અરે વાહ, એટલે તમે એકદમ હેપી છો? બહુ હેપી છું યાર. એટલે અત્યારે હવે એવું થાય છે કે હાશ બધું પત્યું એમ ને, બહુ સરસ, બહુ આટલા સરસ. દુઃખમાંથી. કારણ કે એક બીમાર હોય તો બધા બીમાર થઈ જાય ઘરમાં. મૂડ જ ના આવે ઘરમાં. મૂડ ના આવે, કઈ સૂચે મૂડ ના નહીં, આવે. નવી વાત ન થાય કઈ પણ. એટલે આટલું મોટું સરસ ડિસિઝન લઈ લીધું, વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવી દીધી તમે. બસ હવે એ જ છે કે પબ્લિકમાં અવેરનેસ આવે, થોડું હોય તો પ્લીઝ ગમે ત્યાં ડોક્ટર્સને બતાવે એમ. તો તમે પબ્લિકને શું કહેવા માંગો છો આના માટે? તમે તો બધા ઘરમાં ફેસ કરો જ છો, તો તમે પબ્લિકને એક મેસેજ શું આપવા માંગશો વેરિકોઝ વેઇન માટે? તાત્કાલિક તપાસ કરાવે ને એ સારું રહેશે. તાત્કાલિક જે એનો ઈલાજ થાય એ સારું. બહુ મોડો બહુ મોડું થઈ ખેંચાય જાય છે ને નહીં. પછી વધારે જીવન તકલીફ થઈ જાય. જિંદગી એકવાર જ મળે છે, એને સાચવીને જેટલું થોડાક સમયમાં જેટલું જલ્દી કરી શકો ને કયો એટલું જલ્દી કરી લેવાનું. યસ, વેરી સો ગુડ. મીટ બેન્કર્સ. થેન્ક યુ. ઓકે, તો તમે ડૉક્ટર મોહલ બેન્કર અને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ માટે શું કહેશો? તમે આ જે લેઝરની ટ્રીટમેન્ટ કરાવી છે વેરિકોઝ વેઇનની, એના માટે શું કહેશો તમારી ટીમને અને હોસ્પિટલ માટે? એનામાં એવું છે કે ત્યાં અમને એક તો સગવડ બહુ સારી મળી. મોસ્ટલી આપણે કોઈ બી ડૉક્ટર પાસે જતા હોઈએ તો પહેલાં આપણે એમ થાય કે રહેવાનું ને કરવાનું બધું હોય, તો ડૉક્ટરે મને એમ કીધું કે અહીંયા તો તમને રહેશો ને તો એમને પણ હું ફીસ તો બિલકુલ નહીં લઉં. તો મને એવું લાગ્યો કે શું વાત કરું છું ડૉક્ટર, કે એક નાઇટના પણ ઘણા લોકો બિચારા લેતા હોય પૈસા, તો તમે એ પણ નહીં લેવો કે ના તમારી બસ આ ટાઈમમાં છે કે તમારી ટ્રેન જે ટાઈમમાં હોય પણ તમે અહીંયા આરામથી શાંતિથી રહી શકો છો. બીજા દી પણ રહેવું હોય ને નાઇટમાં પણ જે કાકા હતા એ ખૂબ હેલ્પ કરી અમને, અને અમે પોતાના રૂમમાં બેઠા હતા તોય કાકા બિચારી નાઇટ જાગીને 3-4 વાગે પેશન્ટને જોવા આવતા અને એમ કહેતા કે ચાય બનાવી દઉં દિલીપ, ચાય પીવી છે, તને ઊંઘ ના આવતી? હું મારા હાથે ચાય ને કિચનને બધા ખુલ્લા પડ્યા હતા. એમાં અમે પોતાનું ઘર સમજીને મને એવું લાગતું હતું કે યાર કાકા મને એમ કહે છે કે તમે પોતે ચાય બનાવી શકો છો. તો મને એમ રાજી થઈ ગઈ કે ના આટલું સરસ હોસ્પિટલમાં, એટલું મને એમ હોસ્પિટલ એટલે એમ થાય કે હોસ્પિટલ જેવી જ હોય, પણ મને એવું લાગે તો આ તો ઘર જેવો મળ્યો છે આપણને. તો હું દિલીપને એમ જ કહેતી કે દિલીપ આ તો એકદમ લાગતો જ નથી કે હું ક્યાં પહોંચી ગઈ છું, હોસ્પિટલ ઘર જેવું જ લાગે છે. પછી રિયલ એકદમ. પછી કાકા સવારના પણ ગુડ મોર્નિંગ કરીને દૂધ લઈ આવ્યા. નકા એમ થાય કે એટલું દૂર જઈને બિચારા પગે ગયા ને એ હમણાં ઉઠશે દિલીપને એના માટે દૂધ લઈ આવ્યા ને અમને ચાય પીરાવી બિચારા, ને પછી અમે ટ્રેનમાં ગયા પોતાની. એટલે એ ડૉક્ટરને હું થેન્ક્સ કહીશ કે આના માટે કે આટલો સારો આમાં હેલ્પ કરી ને પ્લસ આનોય આટલો ઓપરેશનમાં આટલી હેલ્પ કરીને સરસ એકદમ નિરાતે બોલે છે, એકદમ ઠંડા. એવું નહીં કે હું એને ક્વેશ્ચન કરું તો મને એકદમ હરફળીમાં બોલે કે તમે મોડા કેમ આવ્યા, આટલો સમય કેમ કાઢી નાખ્યો. જનરલી આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ બધાના વ્યૂ અલગ હોતા હોય, બધા અલગ સ્ટાઇલથી બોલતા હોય, પણ એ એટલા ઠંડા દિમાગથી કે તમે ટેન્શન બિલકુલ નહીં હો, આ એકદમ સારી જગ્યાએ પહોંચી ગયા છે, હું એની ટ્રીટમેન્ટ કરીશ, તમે જોજો. આરામથી જવાબ દેતા હતા, એ મને બહુ બેસ્ટ લાગ્યો એનો. અરે વાહ, થેન્ક યુ સો મચ, તમે લોકોએ આટલો સરસ ટાઈમ આપ્યો. થેન્ક યુ સો મચ.